હેલો ગુડ મોર્નિંગ, સ્વાગત છે આપ સૌનું ફરી એકવાર મિડકેપ મસ્તીમાં. હું યોમિક આપની સાથે. ભારતીય બજાર ડબલ સેન્ચુરી સાથે આજે એક તેજીના મૂડ છે. તેજીના મૂડ વચ્ચે આજે ઘણું બધું છે કે જે મિડકેપ સ્મોલ કેપમાં આપણે ઓપોર્ચ્યુનિટી સમજીશું, પરંતુ સૌથી પહેલા શરૂઆત હેડલાઇન્સની સાથે કરીશું. ભારતીય બજાર સતત ત્રીજા દિવસે સપ્તાહમાં તેજી સાથે કારોબાર. નિફ્ટી ડબલ સેન્ચુરી લગાવી 23,800 પાર, તો સેન્સેક્સમાં પણ 600 પોઈન્ટની તેજી સાથે 76,800 પાર કારોબાર. આઈટી સેક્ટરથી મળ્યો માર્કેટને જબરદસ્ત સપોર્ટ. નિફ્ટી કરતાં બેંક નિફ્ટીમાં ઓછી મજબૂતી, પરંતુ 250 પોઈન્ટની તેજી સાથે 55,100 પાર બેંક નિફ્ટી પણ ડે હાઈ ઉપર કારોબાર. બેંક નિફ્ટીમાં 14 સ્ટોકમાંથી 10 સ્ટોક પોઝિટિવ તો 4 સ્ટોક નેગેટિવ કારોબાર. ફેડરલ બેંક, ઇન્ડસઇન્ડ બેંક, યુનિયન બેંક અને યુ બેંકમાં જોવા મળી સારી ખરીદારી. ઓટો સ્ટોક સતત ત્રીજા દિવસે મજબૂતી સાથે ટોપ ગિયરમાં. ટાટા મોટર્સ પેસેન્જર વ્હીકલ અને મહિન્દ્રા નિફ્ટીના ટોપ ગેનર્સમાં, તો અન્ય ઓટો સ્ટોક સોના કોમ્સ, ભારત ફોર્સ, આઈસા મોટર્સમાં પણ જોવા મળી સારી ખરીદારી. આઈટી શેરોમાં ગઈકાલે ભારે વેચવાલી બાદ આજે સારી કમબેક. આઈટી ઇન્ડેક્સ 3% વધુની મજબૂતી સાથે કારોબાર. એચસીએલ ટેક, ઇન્ફોસિસ અને ટીસીએસ નિફ્ટીના ટોપ ગેનર્સમાં, તો અન્ય આઈટી સ્ટોક્સ કોફોર્સ, પર્સિસ્ટન્ટ, એમ્ફેસિસ અને ઓરેકલ ફાઇનાન્સિયલ્સમાં પણ સારી મજબૂતી. મિડકેપ અને સ્મોલ કેપ 100 ઇન્ડેક્સમાં જબરદસ્ત 1.5% તેજી. મિડકેપ 100માં આજે 100માંથી 80 સ્ટોક પોઝિટિવ. ઓરેકલ ફાઇનાન્શિયલ, કોફોર્સ અને પર્સિસ્ટન્ટ જોવા મળ્યા ટોપ ગેનર્સમાં, તો લૂઝર્સમાં ઓરોબિંદો ફાર્મા અને નેશનલ એલ્યુમિનિયમ સામેલ. આવો દર્શક મિત્રો, સૌથી પહેલા નજર કરી લઈએ માર્કેટ જ્યારે ડે હાઈ બનાવી રહ્યા છે તો એને સેલિબ્રેશન બી જરૂરી છે. નિફ્ટીનો ચાર્ટ સૌથી પહેલા સ્ક્રીન ઉપર લઈને આવો. આંકડો તમને જોવા મળશે નહીં, છે 23,800નો આંકડો તમે જો સ્ક્રીન ઉપર. બહુ સરસ આજે આપણને જોવા મળી રહી છે તેજી. છેલ્લા 3 દિવસથી માર્કેટમાં તમે જોશો ને તો ડબલ સેન્ચુરી લાગી રહી છે, અને આજે પણ તમે જો 23,800 કે જેને ફાઇનલી તમે ક્રોસ કરી રહ્યા છો. આપણે જેમ વાત કરી હતી કે આજે 23,656 ઉપર 23,800 છે કે જેની તરફ મુવમેન્ટ જોવા મળી શકે છે. જે રીતે આજે તમે જુઓ મોમેન્ટમ જોવા મળી રહી છે. લેટ્સ સે કે જો આ મોમેન્ટમ જળવાય છે તો એક માર્કેટમાં એક સારો કોન્ફિડન્સ આપી શકે છે. લાસ્ટ વીક આખું અઠવાડિયું તમે ઘટ્યા હતા, આ અઠવાડિયામાં તમે જો ઓલમોસ્ટ 5 દિવસમાં 3 દિવસ તો મજબૂતી સાથે આગળ વધી રહ્યા છો. બેંક નિફ્ટી પણ તમે જો ત્યાં ઓછી તેજી છે, પરંતુ ધીરે ધીરે ત્યાં પણ પ્રયાસ ચાલુ છે, અને ત્યાં પણ તમે જો નજર કરશો તો હાલ આપણને ખાસ કરીને બેંક નિફ્ટી પણ અત્યારે આપણને 250 પોઈન્ટની તેજી આપણને બેંક નિફ્ટીમાં પણ જોવા મળી રહી છે. અને હાલ આપણે 55,150 આજુબાજુ તમે નજર કરો તો આપણને બેંક નિફ્ટીમાં પણ અહીંયા કારોબાર ખાસ કરીને જોવા મળી રહ્યો છે. તો અહીંયા પણ ડે હાઈ છે અને નિફ્ટીમાં પણ ડે હાઈ સાથે કારોબાર કરી છે. પરંતુ મિડકેપ સ્મોલ કેપ નજર કરો, મિડકેપમાં પણ સરસ મજબૂતી જોવા મળી છે. ખાસ કરીને 0.5% તેજી તમે જુઓ તો નિફ્ટી મિડકેપ 100માં જોવા મળી છે. અને તમે નજર કરશો ખાસ કરીને આપણે સ્મોલ કેપ 100 તો એમાં પણ એ જ મજબૂતી સાથે કારોબાર જોવા મળી રહ્યો છે. તો આવો આ મજબૂતી પાછળ હવે આગળ શું એ જરૂરથી પ્રશ્ન થતો હશે, તો પ્રશ્નનો જવાબ આપણે મેળવીએ. આપણી સાથે A&Y માર્કેટ રિસર્ચ આપણી સાથે જાગૃતિ મેમ આપણી સાથે જોડાઈ ગયા છે. જાગૃતિ મેમ, સૌથી પહેલા તો ગુડ મોર્નિંગ. ઇમરજન્સીમાં અમારી સાથે જોડા બદલ ખૂબ ખૂબ આભાર આપનો. અને સૌથી પહેલા તો મેમ, માર્કેટ જે 3 દિવસથી સરસ તેજી બતાવી રહ્યું છે, તેજીમાં હવે કોન્ફિડન્સ કેટલો? અત્યાર સુધી જ્યારે માર્કેટ લાસ્ટ વીક સુધી આપણે સેલ ઓન રાઇઝ કરતા હતા, અને 3 દિવસથી હવે બાય ઓન ડીપ જોવા મળી રહ્યું છે. તો આ બાય ઓન ડીપમાં શું હવે બાય કરવું જોઈએ કે નહીં? કયા ઇમ્પોર્ટન્ટ લેવલ છે કે જે આપણે ફોકસ કરીશું? મેમ ગુડ મોર્નિંગ. ગુડ આફ્ટરનૂન યોમિકભાઈ. જે રીતે લગભગ સોમવારે આપણે ડિસ્કસ કરેલું એ પ્રમાણે એ દિવસથી થોડુંક અપસાઇડ મુવમેન્ટ દેખાતી હતી, ને એક્ઝેક્ટલી એ પ્રમાણે જ મુવમેન્ટ આપણને નિફ્ટી અને બેંક નિફ્ટી બંનેમાં જોવા મળી છે. હવે ઇમ્પોર્ટન્ટ રેઝિસ્ટન્સ નિફ્ટીમાં 23,765, 791 ની આસપાસનો છે. હવે જો એ ટકી જશે તો પછી એની અંદર થોડી અપસાઇડ જોવા મળે 24,000 સુધી. પણ અહીંયા એક ઇમ્પોર્ટન્ટ રેઝિસ્ટન્સ છે, તો ત્યાંથી થોડું દબાણ જોવા મળી શકે. અને જો બેંક નિફ્ટીની વાત કરીએ તો બેંક નિફ્ટીમાં અપસાઇડ રેઝિસ્ટન્સ 55,557ની આસપાસ આપણને જોવા મળી શકે. અને અત્યારે 55,180ની આસપાસ જ ચાલી રહ્યું છે. સો હજી બેંક નિફ્ટીમાં અમે થોડા અપસાઇડ મુવમેન્ટ એક્સપેક્ટ કરી રહ્યા છે 550 સુધીની. અને નિફ્ટીમાં થોડો કોશિયસ વ્યૂ આ લેવલે રાખવો જોઈએ.
ઓકે, તો જેમ મેં કીધું એ પ્રમાણે થોડું નિફ્ટીમાં જે તેજી જોવા મળી છે, થોડું વેઇટ કરીશું કન્ફર્મેશન માટે, અને બેંક નિફ્ટીમાં હજુ પણ થોડું તેજી આવે એવો મેમનો વ્યૂ બની રહ્યો છે મેમ. પરંતુ મિડ કેપ સ્મોલ કેપ પણ વ્યૂ લઈ લઈએ, અને ત્યાં જે બહુ સરસ સ્ટોક સ્પેસિફિક અને ઇન્ડેક્સ સ્પેસિફિક પણ સારી મજબૂતી જોવા મળી રહી છે મેમ. મિડ કેપ અને સ્મોલ કેપ બહુ જ ઓવરસોલ્ડ કન્ડિશનમાં હતા, અને માર્કેટમાં જે રીતનું 3 દિવસથી બેક ટુ બેક અપસાઇડ જોવા મળી રહી છે, તો હા ડેફિનેટલી હજી એની અંદર થોડુંક આઉટ પરફોર્મન્સ કન્ટિન્યુ રહી શકે. સો તમારે ખાસ કરીને ઓવરઓલ મોટા ઇન્ડાઇસીસનું ધ્યાન રાખી અને જોડે જોડે એને ટ્રેડ કરવી જોઈએ. ઓકે, તો આ પ્રમાણે ખાસ કરીને એથી વ્યૂ બનતો જોવા મળી રહ્યું છે, જેની ઉપર આપણે ફોકસ કરીશું. નિફ્ટી મિડ કેપ 100 કે જેનું તમે ચાર્ટ પણ તમે નજર કરો તો સરસ આપણને આજે 0.5% મજબૂતી અહીંયા પણ આપણને જોવા મળી રહી છે. તો અહીંયા તો આપણે ખાસ કરીને નજર કરીશું, પરંતુ આવો આપણે ખાસ કરીને મારા જે સહયોગી મિરલ પાસે જઈશું અને જાણીએ કે આજના દિવસે જ્યારે સરસ મોમેન્ટમ જોવા મળી રહ્યું છે, સરસ મોમેન્ટમ પાછળ કયા કયા સરસ સ્ટોક છે એ જે આજે આપણે હાઇલાઇટ કરવા જોઈએ. મિરલ, ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ યોમિક. અત્યારે ઘણા બધા સ્ટોક છે જે સારી એવી તેજી કરતા સ્ટોક તરીકે સામે આવી રહ્યા છે. તો પહેલા તો આપણે વાત કરીએ નિફ્ટી 500 ના કયા સ્ટોક છે જે સારી એવી તેજી સાથે કારોબાર કરતા નોંધાઈ રહ્યા છે. તો પહેલો સ્ટોક છે એમએમટીસી. એમએમટીસીમાં તમે નજર કરશો 15% વધારે તેજી સાથે કારોબાર દેખવા મળી રહ્યો છે સ્ટોકમાં. તે જેબીએમ મોટો તરફ નજર કરશો ત્યાં પણ 14.25% વધારે સાથે કારોબાર દેખવા મળી રહ્યો છે સ્ટોકમાં. આસી ઇન્ડિયા તરફ નજર કરશો ત્યાં પણ 12% તેજી સાથે કારોબાર દેખવા મળી રહ્યો છે. તો ઓવર દેખવા જશો 10% પણ વધારે પર્સન્ટેજ સાથે કારોબાર કરતા સ્ટોક 3 સામે આવી રહ્યા છે અત્યારે. હવે જેપી પાવર તરફ નજર કરશો ત્યાં પણ 8%ની તેજી દેખવા મળી રહી છે, અને ઓલેક્ટ્રા તરફ નજર કરશો ત્યાં પણ 7%થી વધારે તેજી દેખવા મળી રહી છે. તો ઓવરઓલ અત્યારે દેખવા જોઈએ તો 7%થી તે 15%ના વધારે સાથે કારોબાર કરતા સ્ટોક અત્યારે નિફ્ટી 500માં સામે આવી રહ્યા છે. હવે આપણે વાત કરીએ નિફ્ટી 500ના કયા સ્ટોક છે જે અત્યારે મંદી કરતા સ્ટોક તરીકે સામે આવી રહ્યા છે. તો પહેલો સ્ટોક છે સીપીસીએલ. એમાં સ્ટોકમાં જોશો 4%થી વધારે ઘટાડા સાથે કારોબાર દેખવા મળી રહ્યો છે. પછી વનસોર્સ સ્પેશિયાલિટી તરફ નજર કરશો ત્યાં પણ 3%થી વધારે ઘટાડા સાથે કારોબાર નોંધાઈ રહ્યો છે. આઈટીઆઈ તરફ નજર કરશો ત્યાં પણ 2%નો ઘટાડો છે. પછી હિન્દ કોપર છે, સુંદરમ ફાઇનાન્સ છે, બંનેમાં 2% વધારે ઘટાડા સાથે કારોબાર દેખવા મળી રહ્યો છે. તો ઓવરઓલ આ 5 સ્ટોક છે જે અત્યારે નિફ્ટી 500માં મંદી કરતા સ્ટોક તરીકે સામે આવી રહ્યા છે. હવે આપણે વાત કરીએ નવા 52 વીક હાઈની. 52 વીક હાઈ તરફ નજર કરશો તો કોઈ પણ એક એવો સ્ટોક નથી જે અત્યારે નવા 52 વીક હાઈ બનાવી રહ્યો છે. હવે આપણે વાત કરીએ નવા 52 વીક લો કયા સ્ટોકે અત્યારે નવા ક્રિએટ કરેલા છે. તો પહેલો સ્ટોક છે ગુજરાત સ્ટેટ પેટ્રોનેટ. સ્ટોકમાં જોશો તમે 1%થી વધારે ઘટાડા સાથે નવા 52 વીક લો બનાવે છે સ્ટોકે. પછી તમે જોશો સી ઇન્ફો સિસ્ટમ, ત્યાં પણ તમને નવા 52 વીક લો બનતા દેખવા મળી રહ્યા છે. પછી તમે જોશો લાસ્ટ રિલાયન્સ ઇન્ફ્રા, ત્યાં પણ જોવા જઈએ નવા 52 વીક લો બનાવીને પછી સ્ટોકમાં 2%ની તેજી દેખવા મળી રહી છે. તો ઓવરઓલ આ 3 સ્ટોક જ છે ખાલી અત્યારે જે અત્યારે નિફ્ટી 500માં 52 વીક લો ક્રિએટ કરનારા સ્ટોકમાં સામેલ છે. તો ઓવરઓલ અત્યારે જોવા જાઓ યોમિક તો અત્યારે નિફ્ટી 500માં ઘણા બધા સ્ટોક છે જે મોટી એવી ઉથલપાથલ કરી રહ્યા છે. 10%થી પણ વધારે સાથે કારોબાર કરતા સ્ટોક સારા એવા સામે આવી રહ્યા છે અત્યારે. ઓકે, તો આ બધા જે સ્ટોક છે કે જેમાં આજે આપણને સારી એવી એક્શન જોવા મળી છે. મિરલ, ખૂબ ખૂબ આભાર આપનો માહિતી બદલ. તો આવો જઈએ હવે આપણા એક્સપર્ટ આપણી સાથે જોડાયેલા છે. તો જાગૃતિ મેમ, જણાવો કે હવે આજના દિવસે જ્યારે સરસ મોમેન્ટમ જોવા મળી રહ્યું છે, સૌથી પહેલા મિડ કેપ અને સ્મોલ કેપમાં કયા સ્ટોક છે કે જ્યાં તમે પસંદગી તરીકે જોઈ રહ્યા છો મેમ? મિડ કેપ સ્મોલ કેપમાં અમારું ધ્યાન છે મિડ કેપ સ્મોલ કેપનું નહીં. આજે અમે જે ફોકસ સ્ટોક છે એમાં એક ટાટા પાવર છે અને બીજો કર્ણાટકા બેંક છે. યસ, કર્ણાટકા બેંક આવશે. કર્ણાટકા બેંક પર તમે ધ્યાન રાખી શકો. સ્ટોકમાં સારી એવી મુવમેન્ટ જોવા મળી રહી છે, અને સ્ટોક લેવલ તમે જુઓ તો 233ની ઉપર 255, 280 અને 310 સુધીના મિડ ટુ લોંગ ટર્મમાં આપણે ટાર્ગેટ્સ જોઈ શકીએ વિથ ધ સ્ટોપ લોસ ઓફ 209. ઓકે, તો જેમ મેં કીધું એ પ્રમાણે કર્ણાટકા બેંક છે કે જે ખરીદી માટે અહીંથી મેમને પસંદ કરે છે. ટાર્ગેટ સ્ટોપ લોસ બંને આપણા સ્ક્રીન ઉપર છે, જેને આપણે ખાસ કરીને ફોલો કરીશું મિડ કેપ અને સ્મોલ કેપના સ્ટોક્સ તરીકે. તો આપણી સાથે હવે વિદ્યાસાગર ઇન્વેસ્ટમેન્ટથી નિશિત દોશી પણ આપણી સાથે જોડાઈ ગયા છે. નિશિત સર, સૌથી પહેલાં તો ગુડ મોર્નિંગ. સરસ 3 દિવસથી તેજીનો મૂડ છે. તેજીના મૂડ વચ્ચે સર તમારો મૂડ શું કહી રહ્યો છે? હવે તેજી આગળ આવશે કે નહીં સર? કયા લેવલ છે ઇમ્પોર્ટન્ટ કે જોઈ રહ્યા છો સર તમે? तो बात करें तो डेफिनेटली हमने
કંપની છે ગ્લોબલ લેવલ્સથી સારું બાઉન્સ આપણને જોવા મળ્યું છે. ડેફિનેટલી આમાં આપણે જોઈશું કે મંડેના મોર્નિંગ શોમાં જ આપણે કીધું કે સેકન્ડ હાફથી થોડી રિકવરી જોવા મળી શકે છે માર્કેટમાં. એ જ રિકવરી કન્ટિન્યુ થઈ છે અને નિફ્ટીમાં સારું આપણને એક બાઉન્સ જોવા મળ્યું છે ગ્લોબલ લેવલથી. ડેફિનેટલી અગર લેવલ્સની વાત કરીએ તો આજના દિવસમાં એક સારી એવી અપસાઇડ આપણને જોવા મળી ગઈ છે અને અત્યારે ઇમિડિયેટ જે રેઝિસ્ટન્સ આપણને નિફ્ટીમાં જોવા મળી ગઈ છે એ 23,850નું છે. નિફ્ટી અગર 23,850ને સસ્ટેન કરી છે તો ત્યારબાદ પાછું આપણને 24,000 સુધીના લેવલ્સ પણ જોવા મળી શકે. તો થોડું અત્યારે વેટ એન્ડ વોચ કરવું જોઈએ. અગર નિફ્ટી 23,850ના અભાવ સસ્ટેન કરે ત્યારબાદ થોડું એક્ઝિસ્ટિંગ લોંગ પોઝિશન્સને હોલ્ડ રાખી શકાય છે. બેંક નિફ્ટીમાં પણ વાત કરીએ તો સારી એવી અપસાઇડ આપણને લેવલ લેવલ્સથી જોવા મળી છે. એક સારી એવી રિકવરી આપણને 53,000ના લેવલથી ઓલમોસ્ટ 2,000 પોઈન્ટની રિકવરી જોવા મળી છે અને આજના દિવસમાં પણ 55,200ના આસપાસ અત્યારે ટ્રેડ કરી દીધા. તો ઇમિડિયેટ અગર ટાર્ગેટની વાત કરીએ તો બેંક નિફ્ટીમાં આપણને 55,500 સુધીની અપસાઇડ જોવા મળી શકે છે. ડેફિનેટલી લોંગ પોઝિશન્સને બેંક નિફ્ટીમાં હોલ્ડ રાખી શકે છે. ઓવરઓલ મોમેન્ટમ 500 સ્ટ્રેટેજીમાં કન્વર્ટ થઈ ગયું છે. ડેફિનેટલી થોડું પોઝિટિવ છે માર્કેટ્સમાં. ઓકે, તો આ રીતે આપણે ખાસ કરીને ફોકસ કરીશું લેવલ સ્પેસિફિક જેમ સર કીધું પ્રમાણે 23,850નું લેવલ બહુ ઇમ્પોર્ટન્ટ રહેશે આગળની પહેલ માટે. તો નિશી સર બતાવો કે હવે તમારી તરફથી મિડ કેપ અને સ્મોલ કેપમાં કયા સ્ટોક્સ છે કે જે તમે લઈને આવી રહ્યા છો આપણા દર્શકો માટે કે જેમાં તમને એક સારી ઓપોર્ચ્યુનિટી તમે જોઈ રહ્યા છો સર? સો આપણે જોશું તો માર્કેટમાં સ્ટ્રોંગ રિકવરી આપણને લાસ્ટ 3 દિવસથી જોવા મળી રહી છે. એ છે ઓટો સેક્ટર. ઓટો સેક્ટરમાં આજે પણ અગર જોશું તો સ્ટ્રોંગ બાઉન્સ આપણને જોવા મળી રહ્યું છે. તો આમાંથી જ એક પિક રહેશે આપણું મહિન્દ્રામાં સારી લોઅર લેવલ્સમાં રિકવરી આપણને જોવા મળી રહી છે. તો એક્ઝિસ્ટિંગ લેવલ્સ પર મહિન્દ્રા બાય કરવાનું રહેશે. ટાર્ગેટ 3,300 અને સ્ટોપ લોસની વાત કરીએ તો 3,180ના સ્ટોપ લોસ સાથે એમએનએમમાં બાય કરવાની સલાહ છે. સરે કીધું એ પ્રમાણે ખાસ કરીને અહીંયાથી મહિન્દ્રા છે નિફ્ટી ઓટોમાં કે જે સનીથી પસંદગી બની રહી છે કે જેની ઉપર આપણે સરસ ફોકસ કરીશું. ઇવન આજે તમે ઓવરઓલ સેક્ટર પણ તમે નજર કરો તો સરસ 2.2% આપણને મજબૂતી અહીં આપણને નિફ્ટી ઓટોમાં આજે આપણને જોવા મળી રહી છે. તો આવો ફર્ધર આગળ વધીએ. આજની જે ઓટોની વાત થઈ છે તો ઓટોમાંથી જ એક સ્ટોક્સ મારે વાત કરવી છે. તમારી પાસે લઈને આવવા માંગીશ જાગૃતિ મેમ અને એ છે જેબીએમ ઓટો. ઇવન મેં પણ આ સવારે સ્ટોક્સ જ્યારે 6-7% ઉપર હતો ત્યારે મેં એક વખત પ્લેટફોર્મ છે એમાં પણ મેં આ સ્ટોક્સ શેર કર્યો હતો. આમાં ડેઇલી ચાર્ટમાં મેમ છે ને એક 550નો ગેપ હતો જે મને ચાન્સીસ લાગતું હતું કે આજે પૂરો થઈ શકે. જે પૂરો તો થયો પરંતુ અત્યારે 14%ની તેજી સાથે તમે જુઓ તો આજે 564ના આજે હાઈ બને છે. બહુ સરસ મજબૂતી અને કોન્ફિડન્સ આજની કેન્ડલમાં જોવા મળ્યું છે. કઈ રીતે જોઈશું આગળની પહેલ તમને લાગે છે મેમ કે આ 600 તરફ પણ આપણને મુવમેન્ટ બતાવી શકે મેમ? કરેક્ટ. આજે બહુ સારું એવું મુવમેન્ટ એક બાઉન્સ બેક બતાવ્યો છે સપોર્ટ પાસેથી અને આ મોમેન્ટમ કન્ટિન્યુ રહી શકે 580 અને એની ઉપર 620 સુધી. સો યસ, આની અંદર જો તમે ઓલરેડી હોલ્ડ કરતા હોય તો સ્ટે ઇન્વેસ્ટેડની સલાહ રહેશે. તો હોલ્ડ કરવાની સલાહ અને મેમ નવી ખરીદી માટે હાલના લેવલ યોગ્ય રહેશે કે નહીં? હા, અત્યારે પણ તમે નવી ખરીદી કરી શકો છો બીકોઝ આપસાઇડ ટાર્ગેટ્સ એઝ આઈ ટોલ્ડ યુ 580 620 સુધીના દેખાઈ રહ્યા છે. સો હા, કરંટ લેવલે તમે નવી ખરીદી કરી શકો છો. ઓકે, તો જેબીએમ ઓટો જેમાં વ્યૂ પોઝિટિવ છે નવી ખરીદી પણ કરી શકાય છે અને જેમની પાસે હોય એમને હોલ્ડ કરવાની સલાહ બની રહી છે. તો આવો દર્શક મિત્રો, સમય તો છે એક નાનકડા વિરામનો. નાનકડો વિરામ લઈ લઈએ અને વિરામ બાદ જે સ્ટોક સ્પેસિફિક મિડ કેપ સ્મોલ કેપમાં જે એક્શન જોવા મળી રહી છે એને આપણે વિગતવાર ચર્ચા કરીશું. બ્રેક બાદ આપનું સ્વાગત છે. માર્કેટ ફરી તમે જુઓ દિવસના હાઈ ઉપર આજે ક્લિયરલી કહેવાય ને કે માર્કેટમાં એક બાય ઓન ડીપ જ જોવા મળી રહ્યું છે. નિફ્ટી તમે નજર કરો તો આજે આપણને 830 23,830ની ઉપર તમે જો હાલ આપણને કારોબાર જોવા મળે છે એટલે કે સરસ મોમેન્ટમ આપણને જોવા મળ્યું છે નિફ્ટી, બેંક નિફ્ટી, મિડ કેપ, સ્મોલ કેપ બધી જગ્યાએ. તો આવો આગળ આપણે હવે ઇન્ડેક્સ ઉપર વધારે વાત નહીં કરવી, સ્ટોક સ્પેસિફિક ઓપોર્ચ્યુનિટી આપણે જાણી લઈએ. એક્સપર્ટ આપણી સાથે જોડાયેલા છે. તો નેક્સ્ટ સ્ટોક્સ મારે તમારી પાસે વાત કરવી છે નિશી સર અને એ છે એમએમટીસી. આ સ્ટોક્સ પણ તમે સર નજર કરો તો છેલ્લા કેટલાય દિવસથી બહુ જ સરસ મોમેન્ટમ જોવા મળી રહ્યું છે. આજે 16% તેજી જોવા મળી છે. ઇવન આપણે જો પહેલાં પણ જોઈએ આની પહેલાં આપણને તો નો ડાઉટ વચ્ચે એક સારી એવી તેજી બાદ આપણને 2026માં પછી થોડું કરેક્શન આવ્યું હતું, પરંતુ આજની જે મોમેન્ટમ છે ને 10 ડેમાં 20 ડેમાં બધાને ઉપર આજે આપણને સ્ટોક્સ જતો જોવા મળી રહ્યો છે. કઈ રીતે સર જોઈ રહ્યા છો આજે એમએમટીસીમાં લાગે છે કે કોન્ફિડન્સ નવી ખરીદી માટે હાલ બની રહ્યો છે?
સો એમએમટીસીની વાત કરીએ તો ડેફિનેટલી આજના દિવસમાં થોડું મોમેન્ટમ આજના દિવસે આપણને 100% અપસેટ જોવા મળી રહ્યું છે. તો ડેફિનેટલી અહીંયાથી ફ્રેશ એન્ટ્રી માટે સલાહ નહીં એટલે એક રિસ્ક એન્ડ રિવોર્ડ ફેવરેબલ નથી લાગી રહી અહીંયા ફ્રેશ એન્ટ્રી લેવા માટે. અગર એક્ઝિસ્ટિંગ પોઝિશન્સ હોય તો પ્રોફિટ બુક કરવાની પણ સલાહ રહેશે. ઓવરઓલ આ કાઉન્ટર એક રેન્જ બાઉન્ડ એક ટ્રેડિંગ કરી રહ્યું છે. હાયરના સાઇડમાં 70ના લેવલના આસપાસ અને લોવરના સાઇડમાં અરાઉન્ડ 40 થી લઈને 50ના આસપાસ. તો ડેફિનેટલી અહીંયા થોડું પ્રોફિટ બુક કરવાની સલાહ રહેશે એમએમટીસી. તો જેમ સારી રીતે પ્રમાણે પ્રોફિટ બુકિંગ કરવાની થોડી સલાહ અહીંયાથી જરૂરથી રહેશે એમએમટીસી, જ્યાં આપણે ફોકસ જરૂરથી કરીશું. નેક્સ્ટ વાત કરીએ તો એમઆરપીએલ, અહીંયા પણ નજર કરો તો અહીંયા જાગૃતિ મેમ પ્રોબ્લેમ એક જ છે કે છેલ્લા તમે જોશો ને તો આપણને ઇવન 2026માં જ સ્ટોક્સ ઇવન માર્ચ મહિનામાં જ આપણે જો વાત કરીએ તો 2 વખત સ્ટોક્સ એક્ઝેક્ટલી 210 રૂપિયા જાય છે અને ત્યાંથી રિજેક્શન આવે. અને અત્યારે પણ તમે જુઓ છેલ્લા 2 દિવસ પહેલાં આપણને સ્ટોક્સ 210 હતો, અત્યારે સ્ટોક્સ ફરી 194 આવી ગયો છે. કઈ રીતે અહીંયાથી જોઈશું નવી ખરીદી બાય ઓન ડીપ કરવું જોઈએ અને જેમની પાસે ઓલરેડી પોઝિશન હોય એ લોકો વેઇટ કરીશું નવા ટાર્ગેટ માટે કે નહીં? ડબલ ટોપનું રિજેક્શન કરીને પાછો સ્ટોક નીચે આવેલો છે. અત્યારની ગ્લોબલ સિચ્યુએશન જોતા 190 ઝોન છે, બાયર્સ બેઠા હોય એવું લાગી રહ્યું છે. તો ત્યાં પાછી એક બાઇંગ ઓપોર્ચ્યુનિટી બની શકે. એ વખતે વોલ્યુમ સપોર્ટ કઈ રીતનું છે એ તમારે ધ્યાન રાખવું જોઈએ. તો જેમ કીધું અહીંયાથી આપણે એ પ્રમાણે ખાસ કરીને વોલ્યુમ સપોર્ટ છે એને ધ્યાન પર રાખીશું ને જે ડબલ ટોપ બન્યા છે એનું એક વખત ક્રોસ ઓવર થાય ફરીથી આપણે અહીંયા વ્યૂ જરૂરથી બનાવીશું. નેક્સ્ટ વાત કરીએ તો ઇવન જેપી પાવર નજર કરો, આ પણ સ્ટોક છે, નાની ટિકિટ સાઇઝનો છે પરંતુ અહીંયા પણ એક્શન ખાસી આપણને જોવા મળી છે. આજે સ્ટોક્સ તમે જુઓ 7.5% તેજીમાં છે. કઈ રીતે જોઈ રહ્યા છો અહીંયા તમારી પાસે લઈને આવવા માંગીશ નિશિત સર? આપણે જોઈએ તો છેલ્લા 3-4 દિવસ એક રેન્જ બાઉન્ડ રહ્યા બાદ તેજી સારી આવી છે, નો ડાઉટ. અહીંયા 10%થી ઉપર તેજી હતી આજે, થોડુંક ઉપલા સાથે થોડુંક પ્રોફિટ બુકિંગ પણ આવ્યું છે. એટલે અહીંયા અપ એન્ડ ડાઉન ખાસું એવું જોવા મળતું હોય છે. કન્ફર્મેશન કયા લેવલ બાદ અહીંયાથી આવશે જેપી પાવર? સર અનમ્યુટ કરવું પડશે. સો જેપી પાવરની વાત કરીએ તો ડેફિનેટલી આમાં એક સાઇડવેઝ ઝોન આપણને જોવા મળી રહી છે. આજના દિવસમાં એક સારી રિકવરી છે, બટ એક બ્રોડ રેન્જમાં જ આ કાઉન્ટર ટ્રેડ કરી રહ્યું છે. લોઅર સાઇડમાં 12 રૂપિયાના આસપાસ અને અપર સાઇડમાં 16 રૂપિયાના આસપાસ. તો ડેફિનેટલી અહીંયા થોડું પ્રોફિટ બુક કરવાની જ સલાહ રહેશે. જ્યાં સુધી આ કાઉન્ટર આપણને 18 રૂપિયાના અભાવ એક ક્લોઝિંગ નથી આપતું ત્યાં સુધી ઓવરઓલ ટ્રેન્ડ સાઇડવેઝમાં જ જોવા મળી રહ્યું છે. તો અત્યારે થોડું વેટ એન્ડ વોચ કરવું જોઈએ અને 18 રૂપિયાના ઉપર જ એક ફ્રેશ આપણને મોમેન્ટમ આ કાઉન્ટરમાં જોવા મળી શકે છે. અત્યારે થોડું પ્રોફિટ બુક કરવાની સલાહ રહેશે જેપી પાવર. ઓકે, તો જેપી પાવર જ્યાં પ્રોફિટ બુકિંગ કરવાની સલાહ બની રહી છે જેને આપણે ફોકસ કરીશું તેજીને. નેક્સ્ટ ઓટો સેક્ટરની આપણે વાત કરી છે ઓલરેડી, પરંતુ એક સ્ટોક હજી મારે ચર્ચા કરવી છે અને નિશિત સર તમારી પાસે હું લઈને આવવા માંગીશ કારણ કે તમે પણ આ 1-2 વખત તમારી પસંદગી તરીકે પસંદ કર્યો તો મોસ્ટલી દરેક એક્સપર્ટ આ પસંદગી તરીકે આપેલો હતો અને એ સ્ટોક છે અશોક લેલેન્ડ. અહીંયા તમે જો છેલ્લા 3 દિવસથી હવે હાયર હાઈ બનવાનું શરૂઆત થઈ ગઈ છે. અહીંયા જ્યારે તમે જો માર્કેટ એક ટાઈમ હતો જ્યારે જાન્યુઆરી ફેબ્રુઆરીમાં થોડું ઠંડુ હતું ત્યારે તમે જો આ સ્ટોક્સ બહુ સરસ તેજીમાં હતો, સતત તેજી સાથે 200 ઉપર 210ની ઉપર પણ નવા રેકોર્ડ હાઈ બનાવ્યા હતા. પછી નીચે આવ્યો 170 આજુબાજુ બોટમ બન્યા છે. તો સર શું એને ધ્યાનમાં રાખીને કોઈને નવી ખરીદી કરવી હોય તો તમારા મતે તમને લાગે છે કે આ એક સ્ટોક્સ હવે બાઇંગ ઓપોર્ચ્યુનિટી, વેલ્યુ બાઇંગ ઓપોર્ચ્યુનિટી અશોક લેલેન્ડમાં બની હોય સર? સો અશોક લેલેન્ડની વાત કરીએ તો અગર તમારું ટાઈમ ફ્રેમ મીડિયમ ટર્મ ટુ લોંગ ટર્મ માટે છે તો ડેફિનેટલી આ એક ગુડ ઓપોર્ચ્યુનિટી છે આમાં બાય કરવા માટે. શોર્ટ ટર્મમાં થોડું અહીંયા સારી એવી અપસાઇડ આપણને લેવલથી જોવા મળી છે. તો ફરીથી અગર આપણને આ કાઉન્ટર 170ના આસપાસ જ અગર મળે ત્યાં આગળ એક ફ્રેશ એન્ટ્રી લઈ શકાય છે. અહીંયા થોડું કોશન રાખવું જોઈએ શોર્ટ ટર્મ માટે, બટ અગર મીડિયમ ટર્મ ટુ લોંગ ટર્મનું વ્યૂ છે તો ડેફિનેટલી વન ઓફ ધી બેસ્ટ આઉટ પરફોર્મિંગ સ્ટોક છે. ઓટો ઇન્ડેક્સમાં અને 2026માં હજી પણ ઓટો સ્ટોક્સમાં આપણને સ્ટ્રોંગ મુવમેન્ટ જોવા મળી શકે છે. તો ડેફિનેટલી અહીંયા મીડિયમ ટર્મ ટુ લોંગ ટર્મ માટે અશોક લેલેન્ડમાં બાય કરીને જરૂર. ઓકે, તો જેમ સરે લેવલ કીધા એ પ્રમાણે ખાસ કરીને અશોક લેલેન્ડ કે જેને આપણે ફોકસ કરીશું. નેક્સ્ટ આઈટી થીમની આપણે ઓબ્વિયસલી વાત કરવી જોઈએ કારણ કે આટલી સરસ તેજી જોવા મળી રહી છે. તો પહેલાં એક વખત આઈટી થીમ ઉપર તમારો વ્યૂ લેવા માંગીશ મેમ, અને એમાં મારે સ્ટોક્સ વાત કરવી છે. નીચે કોફોર્સ આજે જોઈએ તો સરસ 7%ની તેજી સાથે એક બુલિશ કેન્ડલ બની છે. બુલિશ કેન્ડલ બની 10 ડેમાં ક્રોસ ઓવર, ગઈકાલની પણ કેન્ડલ જો ક્યાંક ને ક્યાંક લાલ નિશાનમાં છે પરંતુ હેમર કેન્ડલ જે આપણી ટેકનિકલ ભાષામાં કહેવાય એવું ફોર્મેશન આપણને અહીંયા જોવા મળી રહ્યું છે. કઈ રીતે જોઈશું? લાગે છે કે આ એક ફરીથી અપટિક માટે રેડી થઈ ગયું છે કારણ કે ખાસો પીટાયેલો સ્ટોક છે મેમ? જો આઈટી સેક્ટરની વાત કરીએ તો ખાસું ઓવરસોલ્ડ કન્ડિશનમાં ચાર્ટ ચાલી રહ્યો હતો અને એના પછી આ એક બાઉન્સ બેક આવેલી છે. સો આ રેલી કન્ટિન્યુ રહી છે કે 30,701ના લેવલ સુધી, 30,700ના લેવલ સુધી. સો યસ, હમણાં
એકાદ બે દિવસ તમને આ રેલી કન્ટિન્યુ થતી જોવા મળી શકે. અને કોફોર્જની વાત કરીએ તો કોફોર્જ એકદમ એ પણ બીજા આઈટી સ્ટોકની જેમ એકદમ ઓવરસોલ્ડ કન્ડિશનમાં હતો અને એક સપોર્ટ લઈ અને ત્યાંથી એને પુલબેક આપ્યું છે. આ જે કોફોર્જની રેલી છે એ તમને 1190 અને એની ઉપર 1290 સુધી કન્ટિન્યુ રહી શકે એવું લાગી રહ્યું છે. ઓકે, તો જેમ મેં કીધું એ પ્રમાણે હવે થોડુંક એક અપટીક આપણને આઈટી સેક્ટરમાં એમાં પણ કોફોર્સમાં પણ વ્યૂ પોઝિટિવ છે, જેને આપણે ફોકસ કરીશું. અને આજના દિવસે તમે જુઓ જે ચાર્ટ ઉપર પણ સરસ તેજી આપણને અહીંયા પણ જોવા મળી રહી છે. એક લાસ્ટ સ્ટોક્સ વાત કરી લઈએ તો એમાં આપણે ફાર્મા સેક્ટરમાંથી આપણે વાત કરીશું, કારણ કે આ સ્ટોક્સ હતું જ્યારે ઓવરઓલ આખું સેક્ટર આપણે વાત કરીએ નિશિત સર તો સરસ મજબૂતીમાં હતું કે જ્યારે માર્કેટ પડી રહ્યું હતું ત્યારે. અને હવે તમે જોશો તો આજે જ્યારે માર્કેટ સરસ મૂડ સાથે આગળ વધી રહ્યું તો હવે થોડું સિલેક્ટિવ સ્ટોક્સ છે કે આજે તેજીમાં છે. તમે જો અમુક 5-1 સ્ટોક્સ એવા પણ છે કે જે આપણને એક નેગેટિવ કારોબાર છે. ઇપ્કા લેબ છે, ઓરોબિંદો ફાર્મા છે, ટોરન્ટ ફાર્મા, સિપ્લા છે અને જેબી કેમિકલ્સ. તેજીવાળા સ્ટોક્સ તો તેજીમાં છે, પરંતુ જે 5 સ્ટોક્સ જે ઘટ્યા છે એમાં તમને કોઈ બાઇંગ ઓપોર્ચ્યુનિટી લાગી રહી છે? ઇપ્કા લેબ, ઓરોબિંદો, ટોરન્ટ ફાર્મા, સિપ્લા, એમાંથી કોઈ સ્ટોક સર તમને પસંદ હોય? સ્ટોક્સમાં આપણને થોડુંક પ્રોફિટેબિલિટી જોવા મળી છે. એક સારી એવી આઉટ પરફોર્મન્સ આપણને માર્કેટના તરીકેમાં જોવા મળી છે. માર્કેટ્સમાં કરેક્શન આવી છે, ફાર્મા સ્ટોકમાં એટલું વધારે કરેક્શન નથી આવ્યું. એક સ્ટોક સ્પેસિફિક જ મુવમેન્ટ આપણને જોવા મળી છે. તો ડેફિનેટલી જે હિસાબે મુવમેન્ટ ચાલી રહી છે તો ફાર્મા સ્ટોકમાં હજી પણ એની મોમેન્ટમ કન્ટિન્યુ થઈ શકે છે અને સારા એવા રિટર્ન્સ આપણને પોસિબલ થઈ શકે છે. અગર આપણે ટોરન્ટ ફાર્માની પણ વાત કરીએ તો ટોરન્ટ ફાર્મામાં પણ આજના દિવસમાં થોડું ફ્લેટ સાઇઝનું ટ્રેડિંગ જોવા મળી રહ્યું છે. ડેફિનેટલી ટોરન્ટ ફાર્મા કન્ટિન્યુઅસલી આઉટ પરફોર્મ કરી રહ્યા કાઉન્ટરે, તો આમાં જ બાય કરવાની સલાહ રહેશે. જે હિસાબે મોમેન્ટમ જોવા મળી રહ્યું છે તો આજના દિવસમાં 20 ડે મૂવિંગ એવરેજ આસપાસથી રિકવરી લેવાનો ટ્રાય કરી રહ્યું છે આ કાઉન્ટર. તો ડેફિનેટલી અહીંયા ટોરન્ટ ફાર્મામાં બાય કરી શકાય છે વિથ ધ સ્ટોપ લોસ ઓફ 4200 ફોર ધ ટાર્ગેટ ઓફ 4400. તો જેમ સરે કીધું એ પ્રમાણે ટોરન્ટ ફાર્મા કે જ્યાં વ્યૂ પોઝિટિવ છે, જ્યાં આપણા સ્ટોકનું ફોકસ જરૂરથી હોવું જોઈએ. પરંતુ આ સાથે સમય થયો છે રજા લેવાનો. સૌથી પહેલાં જાગૃતિ મેમ આપની પાસે આવીશ, આપણા તરફથી ડિસ્ક્લેમર. આજે આપણે ઇન્ડાઇસિસ માટેનું પણ ડિસ્કશન કર્યું અને ઘણા બધા સ્ટોક પણ ડિસ્કસ કર્યા. આમાં અમારી પર્સનલ કોઈ પોઝિશન્સ છે નહીં. ક્લાયન્ટને અમે અલગ લેવલથી સ્ટોક્સ આપેલા હોઈ શકે. જો કોઈ પણ પોઝિશન કે ટ્રેડિંગ પોઝિશન કે ઇન્વેસ્ટમેન્ટ પોઝિશન લેવાનું ધ્યાનમાં હોય તો પર્સનલ ફાઇનાન્શિયલ એડવાઇઝરની સલાહ જરૂરથી લેવી. શોમાં આમંત્રણ આપવા માટે ખૂબ ખૂબ આભાર. જી બિલકુલ. નિશિત સર આપની પાસે આવીશ, આપણા તરફથી ડિસ્ક્લેમર. સો આજના દિવસમાં જે પણ આપણે સ્ટોક્સ ડિસ્કસ કર્યા છે એમાં કોઈ પણ મારામાં પર્સનલ પોઝિશન્સ નથી. ક્લાયન્ટ સાથે આપણે સેમ વ્યૂ શેર કરેલા હોઈ શકે છે. શોમાં બોલાવવા માટે ખૂબ ખૂબ આભાર. જી બિલકુલ. નિશિત સર, જાગૃતિ મેમ, આપ બંનેનો ખૂબ ખૂબ આભાર મારી સાથે જોડા બદલ. થેન્ક યુ સો મચ. સો આવો દર્શક મિત્રો, નિફ્ટી સૌથી પહેલાં નજર કરી લો. 23,800 ઉપર ટકી રહ્યું છે, જે સારી વસ્તુ છે. તમે જો 800 ઉપર ટકવું મતલબ કે ક્યાંક ને ક્યાંક એક બેઝ બનાવવાનો નવી તૈયારી માટે જોવા મળી રહ્યું છે. બેંક નિફ્ટી પણ તમે જો ફાઇનલી અહીંયા પણ તેજીનું વેગ હવે પકડી રહ્યું છે. 400 પોઈન્ટની તેજી તમે જુઓ તો હવે બેંક નિફ્ટીમાં પણ આપણને જોવા મળી છે. ઓલમોસ્ટ 0.5% ઉપર છે. અને મિડ કેપ સ્મોલ કેપ તમે જુઓ તો ત્યાં પણ તેજીનો રંગ જળવાઈ રહ્યો છે. 0.5% તેજી મિડ કેપ્સ અને સ્મોલ કેપ બંનેમાં જોવા મળી છે. સો નિફ્ટી, બેંક નિફ્ટી, મિડ કેપ, સ્મોલ કેપ આજે બધા એક સાથે પાર્ટિસિપેટ કરી રહ્યા અને એ જ કારણે માર્કેટ હાલ થોડું બાય ઓન ડીપ સાથે ચાલી રહ્યું છે. મીન્સ કે પ્રોફિટ બુકિંગ, મીન્સ કે સેલ ઓન રાઇઝ હાલ નથી જોવા મળી રહ્યું. સો લેટ્સ સે કે હવે આજે તેજી જોવા મળી રહી છે તો આગળ ક્યાં જાય છે એના માટે તમારે જાણવા માટે ન્યૂઝ કેપિટલ માર્કેટ સાથે જરૂરથી જોડાઈ રહેવું પડશે. તો આ સાથે મિડકેપ મસ્તીમાં સમય થયો છે રજા લેવાનો. એક બ્રેક લઈશું અને બ્રેક બાદ મારા સહયોગી અજય આપની સાથે જોડાશે કે જ્યાં આપણે ખાસ કરીને અહીંયાથી મની ક્વીનમાં વાત કરીશું કે આજના દિવસે કયા કયા સ્ટોક છે કે જે દર્શકોની ક્વેરી છે કે જે સેબી રજિસ્ટર્ડ એક્સપર્ટ સાથે આપણે અહીંથી જાણવાનો પ્રયત્ન કરીશું. તમારી પણ કોઈ ક્વેરી હોય તો અમને તમે મોકલી શકો છો. અમારા જે યુટ્યુબ લાઈવ હોય છે એમાં પણ તમે મોકલી શકો છો અને અમે તરત જ ત્યાં તમારા પ્રશ્નનો નિવારણ લાવવાનો પ્રયત્ન કરીશું. તો જોડાઈ રહેજો ન્યૂઝ કેપિટલ માર્કેટ સાથે, કારણ કે અમે છીએ નફાનું નવું સરનામું.